લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટામાં ગળથુથી ફાઉન્ડેશન ઉપલેટા આયોજિત વિના મૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પમાં ખેત મજૂરો, ઇન્ડસ્ટ્રીયલ લેબરો, શ્રમિક પરિવાર, સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારોએ આરોગ્યલક્ષી સારવાર અને મોતિયાના ઓપરેશનનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ કેમ્પમાં ડોક્ટર દિવ્યેશ વી બરોચિયા તેમજ ડોક્ટર આશિષ કે ઘેટિયા, ડોક્ટર SS મકડી અને શ્રીમતી શારદા જહાટકિયા હોસ્પિટલ ગોંડલની ડોક્ટર શ્રીની ટીમ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. ગળથુથી ફાઉન્ડેશન ઉપલેટાના આ કેમ્પમાં દાતાશ્રી સોમેશભાઈ વ્યાસ, ભાર્ગવભાઈ વ્યાસ, ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમર, નગરપાલિકા સદસ્ય અસ્મિતાબેન મુરાણી, ચંપાબેન શીતલબેન મદલાણી, KD સોનીજીયા અને વગેરે આગેવાનોએ હાજરી આપી. આ કેમ્પને ગળથુથી ફાઉન્ડેશન ઉપલેટાના કાર્યકરોએ સખત મહેનતથી સફળ બનાવ્યો હતો. અર્શીભાઈ આહિર, ઉપલેટા. નમસ્કાર, મારું નામ છે વ્યાસ ભાર્ગવ કિશોરચંદ્ર. બાજુમાં મારા પિતાશ્રી ઉભા છે. આજ રોજ ગળથુથી ફાઉન્ડેશન અને જહાટકિયા હોસ્પિટલના સહયોગથી એક સરસ મજાનો સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન અમે કરેલું છે, જેમાં આપણે અહીંના જે ઉપલેટાના જે ડોક્ટરો છે, ડોક્ટર દિવ્યેશભાઈ બરોચિયા સાહેબ, ડોક્ટર આશિષભાઈ ઘેટિયા સાહેબ અને ડોક્ટર મકડી સાહેબ, આમની ઉપસ્થિતિની અંદર સારા એવો મજાનો કેમ્પ કરેલો છે. સાથે સાથે વિના મૂલ્યે જે આંખના જે ચેકઅપ કરેલું હતું, જેના ડોક્ટરો ગોંડલથી આવેલા હતા, આ બધાના સહયોગને સથવારેથી સરસ મજાનો આ જે કેમ્પ છે એનું આયોજન કરેલું છે. અને આનો ખાસ મુખ્ય હેતુ એ હતો કે જે સ્લમ વિસ્તારના જે લોકો હતા, જે શ્રમિક લોકો હતા, એમને આનો લાભ પૂરેપૂરો મળે. અને પ્લસમાં જે ડોક્ટરો અહીંયા લોકલ લેવલના હતા, તો ભવિષ્યની અંદર જો કાંઈ એને કંઈ પ્રશ્ન ઉભો થાય તો એ પોતાની જે દવા છે રેગ્યુલર શરૂ કરી શકે. એટલે આ લોકોના સહયોગના સથવારેથી અને ખાસ કરીને ગળથુથી ફાઉન્ડેશનના જે કાર્યકરો છે એમના સહયોગના સથવારે આ સરસ મજાનો કેમ્પ અમે આયોજન કરેલું હતું. માત્ર અમે દાતાશ્રી હતા અમે તો, પરંતુ આની અંદર જે કંઈ કામ કરેલું હતું એ ગળથુથી ફાઉન્ડેશનના જે કાર્યકરો છે, આ ખરેખર જે શ્રેય જવો જોઈએ તો એમને જવો જોઈએ. આ ખરેખર કેમ અમે કરેલો તો અમારા દાદાશ્રી છે એમની યાદમાં, અમારા દાદી છે, મારા ફઈ છે, મોટા ફઈ, બીજા મોટા ફઈ છે, આમના આ જે સેવા છે એમને સમર્પિત અમે કરેલું હતું. અને ખાસ કરીને એટલા માટે કર્યું હતું કે આવા નવા જે કાર્ય છે એ કાર્ય અમે ભવિષ્યમાં કરતા રહીએ, લોકોના આશીર્વાદ મળતા રહીએ. અને આ કેમ્પ છે, આ સરસ મજાનો કેમ્પનું આયોજન કરેલું છે. તો આવા નવા કેમ્પ વારંવાર અમે કરતા રહીએ અને ઈશ્વર અમને અમારા પરિવારને શક્તિ આપે, આવી અભ્યર્થના સાથે નમસ્કાર.